વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં તમે હવે અતુલ બેકરીમાંથી ખરીદી કરતા હોય તો ચેતી જજો। અતુલ બેકરીની પ્રોડક્ટ્સ તમારો જીવ લઈ શકે છે। સમાચાર રાજકોટથી, જ્યાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું। ગ્રાહક દ્વારા વાસી કેકનો સમગ્ર વિડીયો બનાવવામાં આવ્યો। ચોકો પોપના પેકેટ પણ એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા। ગ્રાહકે નાણાં પરત માંગ્યા તો ઉદ્ધતાઈપૂર્વક તેમને જવાબ આપ્યો। આ સાથે જ ગ્રાહકે કેક અને ચોક પોપના પેકેટનો વિડીયો વાયરલ કર્યો। સમાચાર રાજકોટથી, જો અતુલ બેકરીમાંથી તમે જો ખરીદી કરતા હોવ તો હવે ચેતી જજો। અતુલ બેકરીની પ્રોડક્ટ્સ તમારો જીવ લઈ શકે છે। નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ ફરી એકવાર વિવાદમાં આવ્યું। ગ્રાહક દ્વારા વાસી કેકનો સમગ્ર વિડીયો બનાવવામાં આવ્યો। આ સાથે જ ગ્રાહકે નાણાં પરત માંગ્યા તો ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો। આ સાથે જ ગ્રાહકે કેક અને ચોક પોપના પેકેટનો વિડીયો વાયરલ કર્યો। સમાચાર રાજકોટથી, જ્યાં અતુલ બેકરીની પ્રોડક્ટ્સ તમારો જીવ લઈ શકે છે। નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું। ગ્રાહક દ્વારા વાસી કેકનો વિડીયો બનાવવામાં આવ્યો। આ સાથે જ ચોકો પોપના પેકેટ પણ એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા। રાજકોટથી ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, સમાચાર રાજકોટથી, જ્યાં અતુલ બેકરીની પ્રોડક્ટ્સ ફરી એકવાર વિવાદમાં આવી છે, શું કહેશો? ચોક્કસથી અતુલ બેકરીની વાત કરવામાં આવે તો અતુલ બેકરી વિવાદમાં આવી છે। એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયોના આધારે કહી શકાય કે જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને જે કેકના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા। ખાસ તો આ વિડીયોમાં એવું દ્રશ્ય છે તે સામે આવ્યા હતા કે જે કેક છે તે વાસી છે, આ પ્રકારનો જે દાવો છે તે જે ગ્રાહક છે તે કરી રહ્યા છે અને આ સાથે ગ્રાહક સાથે ગેરવર્તન કર્યા હોવાની પણ વાત ક્યાંક સામે આવી રહી છે। જયદેવ નામના જે ગ્રાહક છે તેઓ વાતમાં જણાવ્યું કે અતુલ બેકરીના જ કર્મચારી અને સંચાલક દ્વારા જે ગેરવર્તન તેમના કરવામાં આવ્યું છે અને ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 10 થી વધુ આઉટલેટ છે અતુલ બેકરીના। સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં 258 જેટલી જે આઉટલેટ છે અતુલ બેકરીની, એટલે કે ખૂબ જ એક પ્રખ્યાત નામ છે અતુલ બેકરી અને તેના ઉપર હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। વિવાદમાં અત્યારે અતુલ બેકરી આવી છે ત્યારે કહી શકાય કે જે કેકના નમૂના છે તે લેવામાં આવ્યા છે અને ન માત્ર આ એક સ્થળ ઉપરથી કેકના નમૂના લેવામાં આવ્યા પણ રાજકોટમાં અન્ય પણ જે અતુલ બેકરી આવેલી છે ત્યાંથી પણ હવે જે કેકના જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। ખરા અર્થમાં અતુલ બેકરી વાસી કેક આપે છે કે કેમ, એક સવાલ ક્યાંક ઉભો થઈ ગયો છે। લોકો હાલ અત્યારે અતુલ બેકરી ઉપર શંકા કરી રહ્યા છે કે તેઓ પણ, કારણ કે લાંબા સમયથી જે બેકરી શોપ છે તે ચાલે છે અને લોકો ક્યાંક ને ક્યાંક કેકના શોખીન હોય છે। પોતાના બર્થડેમાં કોઈ નાની મોટી જે ઇવેન્ટ્સ હોય છે તે ઇવેન્ટ્સમાં કેક ચાલે છે જ વચ્ચે આ પ્રકારના સામે આવે છે ત્યારે ચોક્કસથી લોકો ક્યાંક ને ક્યાંક સવાલ કરવા માટે મજબૂર બન્યા છે। તમે જે કેક આપો છો તે એક્સપાયરી ડેટ વાળી છે કે કેમ, આ પણ એક સવાલ ક્યાંક લોકો જે કેક શોપમાં મૂકતા હોય છે ત્યારે ચોક્કસપણે લોકોનો જે વિશ્વાસ હોય છે એ વિશ્વાસ છે તે અતુલ બેકરીએ તોડ્યો છે અને તેને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક લોકો કાર્યવાહીની માંગ છે તે કરી રહ્યા છે। ખાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કેકના જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। ખાસ તો એ કેકના નમૂનામાંથી કઈ પ્રકારના જે રિપોર્ટ છે તે આવે છે પણ એક જોવાનું રહેશે, કારણ કે આગામી સમયમાં આ જે રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવશે અને તેના આધારે જ અતુલ બેકરી ઉપર કાર્યવાહી કઈ પ્રકારની થશે તે પણ જાહેર કરવામાં આવશે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચાર રાજકોટથી, જ્યાં અતુલ બેકરીની પ્રોડક્ટ્સ ફરી એકવાર વિવાદમાં આવી। નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું। ગ્રાહક દ્વારા વાસી કેકનો વિડીયો બનાવવામાં આવ્યો।